અંજાર વિસ્તારમાં શિયાળાની શરૂઆતમાં જ ચોર ટોળકીઓ સક્રિય બની છે। અંજારમાં આવેલા સહજાનંદ પાર્ક, પ્રભાતનગર તેમજ તેની આજુબાજુના વિસ્તારને ચોરી કરતી ગેંગ દ્વારા નિશાન બનાવાયા હોય તેમ વારંવાર ચોરીના બનાવો જોવા મળી રહ્યા છે। આ વિસ્તારમાં જ છેલ્લે ઓગસ્ટ મહિનામાં ચોરીનો બનાવ બન્યો હતો, જેની એફઆઈઆર નોંધ અંજાર પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી હતી। ત્યારબાદ નવરાત્રિના સમયે પણ આ જ વિસ્તારમાં આવો જ બનાવ બન્યો હતો। આ જ ગેંગ એક દિવસ અગાઉ ફરીથી આ જ વિસ્તારમાં કોઈ ગેરપ્રવૃત્તિના આશયથી હથિયારો સાથે આવી હતી, પરંતુ ત્યાંના રહેવાસીઓની જાગૃતતાના કારણે નિષ્ફળતા સાથે આ ટોળકીને ભાગવું પડ્યું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ અંગેની જાણકારી સહજાનંદ પાર્ક, પ્રભાતનગર, કૈલાસનગર, અંજલિ પાર્ક તેમજ વિજયનગરના રહેવાસીઓ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવી છે। આ બનાવો ન બને તેના માટે યોગ્ય કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર।